નમસ્કાર મિત્રો, મારું નામ લલિતા છે અને હું ગુજરાતના એક શહેરથી છું અને મારી એક નાની એવી ફેમિલી છે જેમાં હું, મારી નણંદ અને મારા પતિ અને મારા સાસ સસુર રહે છે. મારા મેરેજને 5 મહિના થયા છે અને મારા પતિ વિદેશમાં નોકરી કરે છે અને 5 કે 6 મહિને એકવાર ઘરે આવતા હતા. મિત્રો, અમારું ઘર ખૂબ જ મોટું હવેલી જેવું છે જેમાં 3-4 રૂમો હતા, ખાલી પડ્યા રહેતા હતા અને ફાલતુ સામાન રાખીએ છીએ અને તે બધા રૂમ અમારે પણ આમ જ કંઈ કામના ન હતા. અને મારા પતિ વિદેશમાં રહેતા હોવાથી હું ઘરે તો મારી નણંદ સાથે રહું છું અને મને સાથે એક રૂમમાં જ રહીએ છીએ અને મારા સાસુ સસરા તેમના રૂમમાં સૂતા હોય છે. તેમના રૂમમાં મારા રૂમની બાજુમાં જ હતો અને મારા સાસુ અને સસરાની ઉંમર લગભગ 50 વર્ષની આસપાસ હશે. બંને હજુ પણ જુવાન જ દેખાતા હતા. એક વખત રાત્રે હું બાથરૂમમાં જવા માટે ઉઠી ત્યારે એક વાગે હવે મારી નણંદ તો સૂઈ ગઈ હતી. હું રૂમની બહાર નીકળી અને મારા સાસુ સસરાના રૂમમાંથી અવાજ આવતો હતો એટલે હું રૂમના દરવાજા પાસે જઈ અને ધ્યાનથી સાંભળવાની ટ્રાય કર્યો. દરવાજામાં એક થોડીક જગ્યા હતી, ત્યાં મેં નજર નાખીને જોવાની કોશિશ કરી અને જોયું કે મારા સસરા મારી સાસુને સરકારી સ્ટાઇલમાં કબડ્ડી રમાડી રહ્યા હતા. આ બધું જોઈને મને પણ અજીબ ટાઈપનું મહેસૂસ થવા લાગ્યું અને ત્યારે મને પણ અહેસાસ થયો કે કોઈ મહિલાને તેના પતિ વગર કેવું થતું હશે. અને ગમે તે મહિલા હોય તે રાત્રે તો અહેસાસ થાય જ છે અને તેના પતિનું તેની પાસે હોવું કેટલું જરૂરી છે. અને પછી હું બાથરૂમમાં જતી રહી અને થોડી વાર પછી જ્યારે હું પાછી મારા રૂમમાં પાસેથી નીકળી તો જોયું તો રૂમની લાઇટો હજુ પણ ચાલુ જ હતી. હું મારા રૂમમાં જતી રહી અને વિચારવા લાગી કે મારા સસરા આટલી ઉંમરે પણ આટલી તાકાત છે, કેમ કે તેઓ તો જેટલી ઉંમરના લોકો સરખા ચાલી પણ શકતા ન હતા. મારા સસરા તો જમાવટથી રમતા હતા. પછી સવારનો નાસ્તો કરી અમે બધા બેઠા હતા ત્યારે અમારા ઘરની ડોરબેલ વાગી અને એટલે મારી નણંદ દરવાજો ખોલ્યો અને અમારી સામે બાજુવાળા ભાભી એક 24 વર્ષના છોકરાને લઈને આવી રહી હતી. તે બોલી કે આ છોકરો આ શહેરમાં કોલેજ કરે છે અને બાજુના એક ગામડાનો છે, તો તેને રહેવા માટે એક રૂમ ભાડાથી રાખવી છે અને તમારે આમ પણ કેટલાક રૂમ છે તો એક રૂમ આ છોકરાને ભાડે આપી દો, તમારું પણ સારું થશે. અને મારી સાસુએ કીધું કે રૂમ તો 3 ખાલી પડ્યા છે પણ ત્યાં બિનજરૂરી સામાન પણ પડ્યો છે. તો બાજુવાળી બોલી, અને કોઈ વાંધો નહીં, હું રૂમમાં એક છોકરાને બોલાવી દઉં છું અને તેને પસંદ આવે તો રૂમ આપવાની વાત કરીએ. એટલે મારા સાસુએ કહ્યું કોઈ વાંધો નહીં, બતાવી દઉં. એટલે તે બાજુવાળા છોકરાને અંદર લઈ ગયા અને ચાલ્યા ગયા અને રૂમ જોવા લાગ્યા. ત્યારે મેં પણ મારી સાસુને કીધું કે મમ્મી આ કોણ છે? મેં કહ્યું કે રૂમ જોવા માંગતી હતી. તો સાસુએ કીધું કે આ તો છોકરો રૂમ ભાડે રાખવાનો છે, શહેરમાં કોલેજ કરે છે એટલે ઘર જોવા આવ્યો છે. એટલે તરત જ મેં છોકરાને સામે જોયું અને તે ખૂબ જ સુંદર અને સ્માર્ટ પણ હતો અને તે મને એક ધારી નજરથી જોઈ રહ્યો હતો, કેમ કે હું દેખાવમાં એક નંબર હતી. ગમે તેમ કરીને એકવાર જોઈ લેતો વિચાર જ કરી રહેતો જાય, આને મેળ આવી જાય તો સારું. એટલે મેં સાસુને કીધું કે કોઈ વાંધો નહીં, એક રૂમ આપી દો, આમ પણ આપણને તો વધારાના જ છે ને તો ભાડું તો આવશે. એટલે મારા સાસુ પણ માની ગયા અને તે છોકરાને અમારા ઘરે એક રૂમ રહેવા લાગ્યો. અને અમારા ઘરે બાથરૂમ એક જ હતું એટલે તે છોકરો અમારા ઘરના બધા સભ્યો તેમનો ઉપયોગ કરતા હતા. એક દિવસ તે અમારા રસોડામાં આવ્યો અને મારા સાસુને કહેવા લાગ્યો કે આંટી, મારે ત્યાં ગેસ પૂરો થઈ ગયો છે, હું તમારા રસોડામાં રોટલી બનાવી શકું છું? તો મારા સાસુએ કીધું કે ના બેટા, તારે બનાવવાની કોઈ જરૂર નથી, આજનો દિવસ અમારા ઘરે તારું જમવાનું બનાવી નાખ્યું છે અને લલિતા તારે આ રૂમમાં જમવાનું પહોંચાડી દેશે. એટલે તે છોકરો બોલ્યો કે ઠીક છે આંટી, જેવી તમારી ઈચ્છા. પછી તે તેના રૂમમાં ચાલ્યો ગયો અને પછી મારા સાસુએ મને કીધું કે લલિતા, આજે પેલા છોકરા માટે જમવાનું બનાવી દેજે અને તેના રૂમમાં આપતી આવજે. એટલે મેં કીધું ઠીક છે મમ્મીજી. પછી મેં જલ્દી રોટલી બનાવી અને તેના માટે ડીશ તૈયાર કરી અને તેને આપવા માટે ગઈ અને તેના રૂમનો દરવાજો ખખડાવ્યો. એટલે તે બોલ્યો કે આવો ભાભી. પછી મેં કહ્યું તમારી માટે જમવાનું લઈને આવી છું. એટલે તેણે કહ્યું કે કોઈ વાંધો નહીં, ત્યાં ટેબલ પર રાખી દો. અને પછી મેં ટેબલ ઉપર ડીશ રાખી. એટલે તે બોલ્યો ભાભી થોડી વાર બેસી જાઓ. મેં કીધું ના, મારે હજુ ઘરના કામ બહુ કરવાના છે, બાકી છે. તે બોલ્યો કે એ બધું તો ચાલ્યા કરે, 2 મિનિટ બેસો. એટલે હું પણ 2 મિનિટની તેની પાસે બેસી ગઈ અને ટીવીમાં કંઈક ઇંગ્લિશ મૂવી જોઈ રહ્યો હતો અને અચાનક તેમાં એવો સીન આવ્યો જેની નજર ફેરવી લીધી અને તે બોલ્યો કે
ખબર નહીં આવી મૂવીવાળા પણ કેવા સીન બનાવે છે. પછી મેં કાંઈ ના બોલી અને કીધું કે ઠીક છે તો હવે હું જાઉં છું. એટલે તે બોલ્યો, અરે ભાભી આખી મૂવી જોઈને જાઓ. મેં કીધું ના ના, અને હું ત્યાંથી આવતી રહી. રાત્રે સૂતા હું તે છોકરા વિશે વિચારતી રહી કે કેટલો સ્માર્ટ અને સુંદર છે. હું બપોરે તેને જમવાનું આપવા ગઈ અને તે નક્કી કરી દીધું હતું કે આજે નહીં તો કાલે એકના એક દિવસ તો આને કબડ્ડી રમાડવી જ પડશે. અને પછી નીંદર નહોતી આવતી એટલે હું થોડીવાર રૂમની બહાર ગઈ. ત્યાં મને મારા સાસુ સસરાના રૂમમાંથી કંઈક અવાજ આવવા લાગ્યો. એટલે હું તેમના રૂમ પાસે ગઈ તો રોજની જેમ મારા સાસુ સસરા રમતા હતા. પછી હું ત્યાંથી જતી રહી અને પછી મારા રૂમ પર જતી રહી. જોયું કે પેલા છોકરાના રૂમની લાઇટ ચાલુ હતી અને ત્યારે રાતનો 1 વાગ્યો હતો. એટલે મને વિચાર આવ્યો કે આટલી મોડી રાત્રે કેમ તેના રૂમની લાઇટ ચાલુ છે. હું ત્યાં જોવા માટે ગઈ અને જોયું તો નવનીત તેના મોબાઈલમાં મૂવી જોઈ રહ્યો હતો અને ફોનનો અવાજ પણ તેણે વધારે રાખ્યો હતો. મેં કહ્યું કે નવનીત, તો તે ફોનનો અવાજ પણ તરત જ ધીમો કરી દીધો અને કીધું કે આવો લલિતા ભાભી. એટલે મેં પૂછ્યું કે તમારા રૂમની લાઇટ કેમ ચાલુ છે અને હજી સુધી તમે સૂતા નથી? તો તે બોલ્યો, ભાભી મને નીંદર નહોતી આવતી એટલે આ મૂવી જોઈ રહ્યો છું. લલિતા ભાભી, તમે હજી જાગો છો? એટલે મેં કીધું મને પણ નીંદર નથી આવતી. એટલે જોવા આવ્યું કે તમારા રૂમની લાઇટ કેમ ચાલુ છે. તો તે બોલ્યો, આવો ભાભી આપણે બંને મૂવી જોઈએ. એટલે હું તેમની પાસે જઈને બેસી ગઈ. પછી મારી નજર તેના ફોન સ્ક્રીન ઉપર પડી અને હું પણ મૂવી જોવા લાગી. પણ આ વાત પહેલાં નવનીતને ખબર ન હતી કે હું છુપાઈને તેના ફોનની સ્ક્રીન પર જોઉં છું. એટલે તે મને પૂછ્યું કે ભાભી તમારે મૂવી જોવી છે? તો મેં કીધું ના ના, મારે નથી જોવી. અને હું મારા ફોનમાં ત્યાં બેસી અને ગેમ રમવા લાગી. તો નવનીતે તેના ફોન ઉપર હાથ રાખી દીધો અને પછી હું તેમને મૂવી જોવા લાગી અને બંને તેમના ફોનમાં એકસાથે મૂવી જોવા લાગ્યા. અને તે મૂવી કેવી હતી તે મારે તમને શું કહેવું. અને અમે ધીરે ધીરે ચાલુ કરવા આંખોમાં ફેરવા લાગ્યા અને તેને ખબર ન પડી. ત્યારે ખબર પડી કે હું કંઈ બોલી ન શકી, કેમ કે હું પણ મારો કાબુ ગુમાવી રહી હતી. તે ઊભો થયો અને મને કીધું કે તમે બેસો, હું પાણી પીને હમણાં આવું છું. એમ કહીને તે રૂમનો દરવાજો અંદરથી બંધ કરતો આવ્યો અને પછી તેને એવી જ મોજ કરાવી કે જેની મને કેટલાય ટાઈમથી હું રાહ જોઈ રહી હતી. અને આમ પણ સાસુ સસરાને જોઈ અને મારાથી રહેવાતું ન હતું. પછી હું બધું કામ પૂરું કરી અને મને તેને કીધું કે ભાભી હવે તમે જલ્દી તમારા રૂમમાં જતા રહો, કેમ કે હવે સવાર પડવા આવી છે. કોઈ જોઈ જશે તો પ્રોબ્લેમ થશે. આજે તો ખૂબ જ મજા આવી ગઈ. પછી હું છુપાઈને રૂમની બહાર જોઈ લીધું અને કોઈ જાગતું જ નથી ને એટલે હું ત્યાંથી કોઈ નહોતું. એટલે હું પછી મારા રૂમમાં જઈને સૂઈ ગઈ અને થાકી પણ એવી હતી કે કોઈ દિવસ આવી થાકી ન હતી. અને એવી નીંદર આવી ગઈ તો મારે આ રોજનું થઈ ગયું. રોજ બધા સૂઈ જાય એટલે હું ત્યાં નવનીત પાસે જતી અને સવારે બધા ઉઠે તે પહેલાં આવી જતી હતી. અને રોજ મારા સાસુ સસરા કબડ્ડી રમતા હોય અને મને જોવા મળે તો અને અવાજ પણ સાંભળવા મળતો અને આ બધું જોઈ મને પણ આનંદ આવ્યો. પછી એકવાર રાતે હું નવનીતના રૂમમાંથી આવતી હતી અને જ્યારે હું રૂમમાં ગઈ તો મારી નણંદ પણ નહોતી અને હું મારી જગ્યાએ સૂવા ગઈ તો મને દેખાયું કે મારી નણંદ તેના રૂમમાં દરવાજાની પાછળ ઊભી હતી. એટલે મેં પૂછ્યું કે કિંજલ શું થયું? તો તે મારી પાસે આવી અને બોલી, ભાભી આજે મેં કંઈક જોઈ લીધું. એટલે મેં પૂછ્યું કે શું જોયું? તે બોલી, ભાભી મેં તમને પેલા નવનીત સાથે તેમના રૂમમાં જોઈ લીધા હતા. તમે ત્યાં શું કરવા ગયા હતા? એટલે મેં કીધું કે કોઈ નહીં, બસ તેમના રૂમની લાઇટ ચાલુ હતી તો તે જોવા ગઈ હતી કે લાઇટ કેમ ચાલુ છે. તો તે બોલી કે ભાભી ખોટું ના બોલો, મેં બધું જોયું છે અને મને બધું ખબર પડે છે. એટલે હું પછી પણ ચૂપ થઈ ગઈ અને હું શરમથી નીચે થઈ ગઈ અને કીધું કે જો કિંજલ, તને જો ખબર હશે કે તારા ભાઈ કેટલા ટાઈમથી આવ્યા નથી અને વિદેશમાં રહે છે, આટલા ટાઈમથી હું પણ એકલી છું તે ખબર છે. કિંજલ, આ વાત આપણા બંને વચ્ચે રહેવી જોઈએ, કોઈને પણ ખબર ના પડવા દેતી. તો એ બોલી, ભાભી પણ ખોટું છે, ભાઈની વાતની ખબર પડશે તો તમને છૂટાછેડા આપી દેશે. એટલે મેં કીધું કે જો હું કોઈને નહીં કહું અને તું પણ કોઈને ના કહેતી તો તેને ખબર નહીં પડે. તે બોલી કે તમારે જે કરવું હોય તે કરો, મને કોઈ ફરક પડતો નથી. અને અમે બંને સૂઈ ગયા. પછી એક દિવસ રાત્રે હું બાથરૂમમાં જવા ઉઠી, આમ પણ હું અત્યારે 5 દિવસ માટે નિરાશ હતી અને મારી નણંદ રૂમમાં ન હતી. બાથરૂમમાં જોયું તો ત્યાં પણ નહોતી. એટલે મને વિચાર આવ્યો કે ક્યાં નવનીત પાસે તો નથી ગઈ ને. એટલે હું નવનીતના રૂમમાં જોવા ગઈ. મેં જોયું
વિચાર્યું તેવું જ બન્યું. ત્યાં જતી અને સરકારી કબડ્ડી ચાલુ હતી અને આ જોઈને હું તો ચોંકી ગઈ અને તરત જ મારા રૂમમાં આવતી રહી. સૂતી હોવાનું એવું નાટક કરવા લાગી અને જ્યારે કિંજલ રૂમમાં આવી એટલે મેં પૂછ્યું કે ક્યાં ગઈ હતી. તે બોલી, ભાભી હું તો વોશરૂમમાં ગઈ હતી. એટલે મેં કીધું, મેં તો તને નવનીત સાથે રમતા જોઈ હતી. તે કહેવા લાગી, ભાભી તમે પણ તેમની પાસે જાઓ છો અને હું કેમ ન જાઉં. ભાભી આ વાત આપણા બંને વચ્ચે જ રહેવી જોઈએ, નહીં તો હું ભાઈને કહી દઈશ. તમે મમ્મી પપ્પાને ન કહેતા. એટલે મેં કીધું ઠીક છે. પછી લગાતાર અમે બંને નણંદ ભાભી નવનીત પાસે જતી અને રોજ જલસા કરતા. નવનીતને તો બંને હાથમાં લાડવા હતા અને નવનીત પહેલાં જ શરૂઆતમાં જ રજાના દિવસો તેમના ઘરે જતો હતો. હવે ત્યાં જતો નથી અને અહીંયા જ રહેતો અને અમારી બંનેની કબડ્ડી રમાડતો હતો. મારે પણ મારી નણંદના અને મારા વારા ગોઠવવા પડ્યા. મિત્રો, 12 વાગ્યા સુધી મારી નણંદનો વારો હતો અને 2 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી મારો વારો હતો. ધન્યવાદ.